કેમ છે પશુપાલન સાથી અને કેમ છે યુટ્યુબ ફેમિલી મિત્રો, આજનો જે ટોપિક લઈને મિત્રો આવ્યા છે, ખાસ કરીને મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો મિત્રો. વધુ ને વધુ સુધી આપણા વિડીયોને મિત્રો શેર કરવાનું રાખજો. હમણાંથી આપણા વિડીયોની અંદર તમને ઘણા ટાઈમથી થોડુંક વિડીયો ઓછા આવતા છે, થોડાક કામના અનુકૂળ મિત્રો, અને આપને સરસ મજાની પરફેક્ટ મિત્રો માહિતી મળે, રિઝલ્ટ મળે, તમને ફાયદાકારક એવી માહિતી માટે આપને સરસ મજાની વિડીયો લઈને મિત્રો આવતા હોય છે. એટલા માટે વિડીયો થોડોક મિત્રો એક બે દિવસ લેટ થાય તો એનું મિનિંગ એમ નહીં કે આપણે વિડીયોને ધ્યાનમાં રાખીને જ આપણે વિડીયો બનાવતા હોઈશું, પણ અમુક વસ્તુ મિત્રો આપણે પરફેક્ટ માહિતી મળે નહીં ત્યાં સુધી વિડીયો આપણે ટાઈમે નથી આપતા, બરોબર. તો આજે મિત્રો આજનો ટોપિક એ છે કે આપણે ખાસ એક ઉજમાવી અને ઉપયોગ કરીને તમને મિત્રો આનું રિઝલ્ટ લીધા બાદ પછી જ આપણે વિડીયોની અંદર આ તમને ઉપાય કરાવતા હોય છે. હવે મિત્રો આજનો જે ટોપિક એ છે કે તમારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો, મેં એક બે ભાઈનો મેં સંપર્ક લીધો અને એ ભાઈને યાર વાતચીત કરી કે ભાઈ મારે 15 થી 17 લીટર આસપાસનું દૂધ હોય છે પશુને, તો કઈ કઈ એવી વસ્તુ છે પશુ મિત્રો જો ખવડાવવું તો તમારા પશુને 15-17 લીટર આસપાસમાં દૂધ જળવાય. તો કોઈ પણ ગાય ભેંસ મિત્રો મિનિમમ 10-15 લીટરથી વધારે પણ મિત્રો દૂધ કરતી હોય છે. તો ઘણા લોકોનો પ્રશ્ન એ છે કે મિત્રો એ વસ્તુ શું એવી ખવડાવી કે આપણા પશુને મિત્રો દૂધ એક હરખું રહે, દૂધ વધે, અને એને કયા એવા ખોરાક ખવડાવે કે જે આપણો પશુ 15 થી આસપાસમાં જે વધારે દૂધ કરતું હોય છે મિત્રો એને સરસ મજાનો ફાયદો થાય. બીજા નંબરમાં દૂધ પણ વધે અને દૂધમાં પણ મિત્રો એને વધુ સુધી સુધારો થાય અને પશુને પણ નુકસાની ન થાય. તો એ લગતે મિત્રો આજનું હું તમને એક સરસ મજાનો વિડીયો આપું છું કે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય જે મિનિમમ 15 થી 17 લીટર આસપાસ દૂધ કરતી હોય છે બેઠકની અંદર, તો શું શું વસ્તુ એને ખવડાવી મિત્રો કે જે તમારા પશુને સરસ મજાનું એનું ટેક્સચર બની રહે, પશુનું નુકસાન પણ ઓછું થાય અને ફાયદો પણ થાય. તો મિત્રો વિડીયોની અંદર પૂરું બનાવી રહેવાનું છે. ખાસ મિત્રો તમને કહું છું કે વિડીયોની અંદર આવો તો પૂરો વિડીયો જોજો મિત્રો, તમને તો જ ખ્યાલ પડશે. કોઈ પ્રકારનું મિત્રો સ્કીપ ન કરતા. જો વિડીયોને તમે સ્કીપ કરો તો તમને માહિતી અધૂરી રહે અને તમને એની અંદર કોઈ પ્રકારનો ફાયદો ન થાય. એટલે આવો તો અવશ્ય મિત્રો વિડીયોને પૂરો જોજો, ગમે તો શેર કરજો, બરોબર. આપણા જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે એને સરસ મજાની માહિતી પણ મળે. એટલા માટે જલ્દી કરી દઈશું કે આપણે સરસ મજાના વિડીયોની શરૂઆત. જ્યારે કોઈ પણ મિત્રો ગાય ભેંસ હોય જ્યારે 15 થી 17 લીટર આસપાસ મિત્રો દૂધ કરતી હોય છે ગાય અથવા ભેંસ, બરોબર. તો એને પહેલા મિત્રમાં બીજા નંબરમાં શું છે કે મિત્રો ઘણા પશુપાલનને ખ્યાલ ઓછો હોય કે ભાઈ 15-17 લીટર દૂધ કરે છે તો શું વસ્તુ ખવડાવે. તો એમાં પહેલો વસ્તુ મિત્રો છે ને આપણે ઘરગથ્થુ ઇલાજ છે અને ઘરેલું ઉપાય છે. તો તમારે પેલો લઈ લેવાનું છે આપણે 1 કિલો છે ને ઘઉંનું ભડકું, બરોબર. બીજું છે આપણે 1 કિલો છે આપણે ડોડાનું ભડકું આવે છે, બરોબર. ડોડાનું ભડકું હોય છે એ પણ તમે લઈ શકો, બરોબર. 1 કિલો મિત્રો આપણે લઈ લેવાનું છે ચણાની જે આપણે ચણાનો લોટની જે આપણે બેસનની જે પેલી ફોતરી આવે છે, બરોબર, એનું પણ તમારે 1 કિલો ભડકું લઈ લેવાનું છે. બીજો મિત્રો છે આપણે 500 ગ્રામ છે ને ગોળ લઈ લેવાનો, 500 ગ્રામ આપણે ગોળ, અને 200 થી 500 ગ્રામ આસપાસમાં મિત્રો આપણે સરસોનું તેલ વાપરવું, બરોબર. ચોમાસાની અંદર ઓછો ઉપયોગ કરો, શિયાળામાં એમાં વધારે ઉપયોગ કરે, એટલે સરસોનું તેલ તમારે લઈ લેવાનું છે. બીજી વસ્તુ છે 200 થી 250 ગ્રામ આપણે સવાર સાંજ 2 ટાઈમ મિલર મિક્સર પાવડર, બરોબર. અને આપણે 200 થી 250 ગ્રામ જેટલું આપણે મિનિમમ સવાર સાંજ 2 ટાઈમ 100 ml તમે કેલ્શિયમ પણ ઉપયોગ કરી શકો, બરોબર. કોઈ પણ કંપનીનું કેલ્શિયમ તમે લઈ શકો, આપણી કંપનીનું પણ તમે લઈ શકો છો. અવશ્ય મિત્રો ટ્રાય પણ કરજો. હવે આને મિત્રો છે ને તમારે રેગ્યુલરી છે ને તમારે મિનિમમ જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય વહી ગયેલા હોય એની ઉપર કરવાનું હોય છે. ગાભણ પશુમાં વધારે મિત્રો ઉપયોગ નથી કરવાનો, બરોબર. કારણ કે એની અંદર એક તો ગાભે દબાયેલું હોય આપણું પશુ, એ દૂધ ઓછું કરતું હોય, અમુક ટાઈમ દૂધ મારી જાય નહીં. એટલા માટે તમારા દુધાળુ પશુ હોય મિનિમમ 3-4 મહિના થયા હોય, 2-3 મહિના થયા હોય, અથવા વૈયાણેલા 10-15 દિવસ થયા હોય, મહિનો દિવસ થયો હોય, જે 15-17 લીટર દૂધ જે ગાય અથવા ભેંસ કરતું હોય એની ઉપર કરવાનું હોય છે વધારે પડતું, બરોબર. તો તમારે મિનિમમ મહિના દિવસ અથવા 20 થી 25 દિવસ સુધી પણ તમે આનો ઉપયોગ કરી શકો, જે તમારામાં આપણા અનુકૂળ પ્રમાણમાં હોય કોઈ પણ પશુપાલન સાથે. તો મિત્રો તમે આને 15-20 દિવસ સુધી ઉપયોગ કરો, બરોબર, તો 100% મિત્રો એક તો વ્યવસ્થિત દૂધમાં સુધારો રહેશે, બીજા નંબરમાં ફેટમાં પણ સારું રહેશે, અને હરેક રીતે તમારા પશુને દૂધ એક હરખું જળવાય જે કોઈ પણ ગાય ભેંસ 15 થી 17 લીટર આસપાસ દૂધ કરતી હોય એની માટે. તો પહેલો મિત્રો હું ઘઉં લઈ લેવાનું છે 1 કિલો આપણે ડોડાનો ભવડો આવે છે એ લઈ લેવાનું છે, 1 કિલો છે આપણે ચણાનો ભવડો આવે છે એ પણ લઈ લેવાનું છે, 200 થી 250 ગ્રામ જેટલો મિત્રો આપણે ગોળ લઈ લેવાનું છે, 200 થી 500 ગ્રામ જેટલું આપણે સરસોનું તેલ આવે છે એ પણ લઈ લેવાનું છે, 50 થી 100 ગ્રામ મિત્રો મિલર મિક્સર પાવડર આવે છે તે પણ લઈ લેવાનું છે, અને 200 થી
100 ગ્રામ જેટલું આપણે કેલ્શિયમ પણ આવે છે, એ પણ તમે સાથે સાથે લઈ શકો છો. અને મિત્રો વધુમાં વધુ કહું છું કે અઠવાડિયાની અંદર 2 વખત આપણે મીઠા સોડા આવે છે તે અવશ્ય ટ્રાય કરજો. આપણા પશુને ભૂખ પણ સારી લાગશે અને તંદુરસ્ત પણ રહેશે. આશા કરું કે મિત્રો તમને જો આજની માહિતી ગમી હોય તો અવશ્ય વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો નીલુ ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થોડોક સાથને સહકાર આપજો. તો મળીશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની સાથે, નવા જોશ અને જોનંગની સાથે. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોની અંદર. જય માતાજી.